આ બિંદુએ I મહત્તમ Q0, તો હવેથી આગળ જાઓ, આ બિંદુએ એટલે કે તમારી આ આકૃતિ છે, આ બે સેમ છે, પણ શું બનશે કે પ્રવાહ અહીંયા ઉલટેથી દાખલ થશે, અને આ દાખલ થશે એટલે બનશે શું? કેપેસિટરની પોલારિટી બદલાશે. જય શ્રી કૃષ્ણ બાળકો, મજામાં? તો આપણે ઓસિલેટર પરિપથ તરીકે ઇન્ડક્ટર અને કેપેસિટરનો કેવી રીતે ઉપયોગ થાય થોડોક આપણે આગળના ક્વેશ્ચનમાં ઉલ્લેખ કરેલો હતો કે L અને C બે ભેગા હોય તો એને આપણે LC પરિપથ કહેતા હતા. આ LC પરિપથમાં દોલન થયા રાખે છે. જેવી રીતે સ્પ્રિંગમાં દોલન થાય, સાદા લોલકમાં દોલન થાય, એવી જ રીતે LC પરિપથમાં પણ દોલન થાય. એ કેવી રીતે થાય એની એક પછી એક સ્થિતિ આકૃતિમાં દર્શાવેલી છે. એકદમ સિમ્પલ છે, એકદમ સિમ્પલ. તમને એક જ વખત તમે સાંભળશો તમને આવડી જશે. બરાબર? ઓકે, જુઓ ધ્યાનથી. પહેલા તમને બે સૂત્ર લખી દઉં. તમને બે સૂત્રની ખબર હોવી જોઈએ. આપણે ચેપ્ટર નંબર 2 માં કેપેસિટરની સ્થિતિ ઊર્જાનું સૂત્ર Q²/2C મેળવેલું હતું, યાદ કરો. અને આપણે ઇન્ડક્ટર માટે સ્થિતિ ઊર્જાનું સૂત્ર 1/2 Li² પણ મેળવેલું છે. આ બંને સૂત્ર અનુક્રમે કેપેસિટર અને ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી ઊર્જાના સૂત્રો છે. રાઈટ? તો હવે ધ્યાનથી જુઓ. આકૃતિ નંબર A માં, પહેલા આકૃતિ A એમાં અત્યારે અહીંયા સર્કિટ કટ કરેલી છે, એટલે કે કળ ખુલ્લી છે, એટલે કે પ્રવાહ પસાર થતો નથી અને કેપેસિટરનું પેટ પૂરેપૂરું ભરાયેલું છે. એનો મતલબ કે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ ચૂકેલો છે. ચાર્જ કરેલું કેપેસિટર જ આપણે અહીંયા જોડેલું છે. ત્યારે ઇન્ડક્ટર પાસે કાંઈ નથી, કારણ કે આપણે હવે કેપેસિટરમાંથી વિદ્યુત પ્રવાહ અત્યારે આ સ્થિતિમાં, એની સ્થિતિમાં પાસ નથી કરતા. ત્યારે પ્રારંભની અવસ્થામાં કેપેસિટરની સ્થિતિ ઊર્જા Qm²/2C હશે, કે જે વિદ્યુત ઊર્જાના રૂપમાં સંગ્રહ થયેલી હશે. રાઈટ? હવે એના પછીની આકૃતિ જુઓ. પછીની આકૃતિમાં આપણે કળને જોઈન્ટ કરી દીધી અને આ કળને કનેક્ટ કર્યા બાદ હવે જે કેપેસિટર બચેલું છે એમાં જુઓ, અહીંયા ઉપર ધન વિદ્યુતભાર બે થોડાક વધારે અને ઋણ વિદ્યુતભાર વધારે દર્શાવેલા છે. આકૃતિ B માં બે જ ઋણ વિદ્યુતભાર છે, બે ધન વિદ્યુતભાર છે. એનો અર્થ એમ થયો કે કેપેસિટરમાં સંગ્રહ કરેલો પ્રારંભિક વિદ્યુતભાર ઘટ્યો. ઘટ્યો એનો મતલબ ક્યાં ગયો? તો કે જે ઘટ્યો એ ક્યાં આવ્યો? ઇન્ડક્ટરમાં આવ્યો. તો ઇન્ડક્ટરમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય, આ ઇન્ડક્ટરમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે ઇન્ડક્ટરમાં ધીમે ધીમે કરતા ઊર્જા વધતી જાય. આ ઊર્જા ચુંબકીય ઊર્જા છે. ફરીને 4-5 વખત હું વાક્ય બોલીશ કે કેપેસિટરમાં સંગ્રહ કરેલી ઊર્જા, સંગ્રહ થતી ઊર્જા વિદ્યુત ઊર્જાના રૂપમાં હોય, જ્યારે ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી ઊર્જા ચુંબકીય ઊર્જાના રૂપમાં હોય. આ ચુંબકીય ઊર્જા નીચે દેખાય છે, મહત્તમ નથી થઈ. અત્યારે અહીંયા વિદ્યુત ઊર્જા મહત્તમ હતી અને ચુંબકીય ઊર્જા શૂન્ય હતી. અહીંયા થોડી વિદ્યુત ઊર્જા છે, થોડી ચુંબકીય ઊર્જા છે. વિદ્યુત ઊર્જાનું ચુંબકીય ઊર્જામાં રૂપાંતરણ થઈ રહ્યું છે. વિદ્યુત ઊર્જા ઘટતી જાય છે, ચુંબકીય ઊર્જા વધતી જાય છે. આકૃતિ C માં હવે આ કેપેસિટર નું પેટ ખાલી થઈ ગયું, એટલે કે કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર શૂન્ય થઈ ગયો. અને જો શૂન્ય થાય તો કેપેસિટરની ઊર્જા શૂન્ય, જ્યારે ઇન્ડક્ટરની ચુંબકીય ઊર્જા ભંભો થઈ જશે, મતલબ કે મહત્તમ બનશે. રાઈટ? તો Lim², એટલે આ મહત્તમ થઈ ગયું. હવે આ બધું થાય ત્યારે આપણા બીજા બે સૂત્રો હતા. આ ખાલી સમજવા માટે છે, આપણે આ ક્વેશ્ચનમાં લખવાના નથી બાળકો.
Q બરાબર Qm cos omega 0t અને I બરાબર Im sin omega 0t. આવા બે સૂત્રો તમે અગાઉ મેળવેલા છે. આમાં આ ખૂણો છે બરાબર omega 0t બરાબર 2 pi upon t into t એટલે t by 4 બરાબર t જાશે એટલે pi by 2 વધે. પછી 2 pi upon t into t by 2 બરાબર શું વધશે t 2 એટલે માત્ર pi. આ બે ચક્ર સુધી આપણે જઈએ કારણ કે બાકીના ચક્રમાં આ રિપીટ થવાનું છે. હવે હું સમજાવવા એ માંગુ છું કે કેટલા આને માટે કેટલો સમય લાગશે. તો કે આ સ્થિતિમાંથી તમે જ્યારે આ સ્થિતિમાં આવો ત્યારે તમે માર્ગ ઉપર છો, આમાંથી આમાં આવો ત્યારે માર્ગ ઉપર છો. જ્યારે તમે આ સ્થિતિ નિર્માણ કરશો ત્યારે તમે અહીંયા પહોંચી ગયા એટલે કે કયા ટાઈમે t/4. તો t/4 સમયે આ π/2 કિંમત તમારી અહીંયા આવે તો તમારો વિદ્યુતભાર શૂન્ય થઈ ગયો. તો t/4 સમયે કેપેસિટર ઉપર નો વિદ્યુતભાર શૂન્ય થઈ જતો હોવાને કારણે કેપેસિટર ખાલી થઈ જતું હોવાને કારણે કેપેસિટરની ઊર્જા શૂન્ય જ્યારે ઇન્ડક્ટરની ઊર્જા મહત્તમ. આને આધારે વિદ્યુત પ્રવાહ મહત્તમ બનશે. I બરાબર Im સાબિત થશે કારણ કે તમે π/2 અહીંયા મૂકશો એટલે sin π/2 ની કિંમત 1 છે. રાઈટ? એટલે I બરાબર શું થશે? Im cos π/2 ની કિંમત તો 0 છે અને t બરાબર 0 અહીંયા મૂકી દો તો cos 0 ની કિંમત 1 છે અને sin 0 ની કિંમત 0 છે. એનો મતલબ કે આ સ્થિતિમાં પ્રથમ અવસ્થામાં આ બિંદુએ q મહત્તમ I0, આ બિંદુએ I મહત્તમ Q0. તો હવેથી આગળ જાઓ. આ બિંદુએ એટલે કે તમારી આ આકૃતિ છે આ બે સેમ છે પણ શું બનશે કે પ્રવાહ અહીંયા ઉલટેથી દાખલ થશે અને આ દાખલ થશે એટલે બનશે શું? કેપેસિટરની પોલારિટી બદલાશે અને આ અહીંથી અહીં સુધીનું જે તંત્ર છે એમાં કેપેસિટરની ઉપરની પ્લેટ ધન હતી અને નીચેની પ્લેટ ઋણ હતી. ત્રીજી આકૃતિમાં તો કેપેસિટર જ ખાલી થઈ ગયું. હવે અહીંથી અહીંયા તમે જ્યારે પહોંચશો ત્યારે કેપેસિટરની નીચેની પ્લેટ ધન અને ઉપરની પ્લેટ ઋણ થાતી જશે. થાતા જ્યારે તમે t/2 સમયે પહોંચશો, t/2 ટાઈમ આવે એટલે અહીંયા પાઈ આવે તો cos પાઈ ની કિંમત માઈનસ છે ભાઈ, બરાબર? અને sin પાઈ છે એની કિંમત તમે લ્યો તો જે સ્થિતિ અહીંયા હતી આ સ્થિતિ લાસ્ટની સ્થિતિ છે એ તમારી પ્રથમ અવસ્થા છે. જો બતાવે છે તો આ સ્થિતિમાં કેપેસિટરની ઊર્જા મહત્તમ થઈ તો અહીંયા કેપેસિટરની ઊર્જા મહત્તમ થઈ, અહીંયા ઇન્ડક્ટરની ઊર્જા શૂન્ય, અહીંયા ઇન્ડક્ટરની ઊર્જા શૂન્ય. ડિફરન્સ શું? તો કે પોલારિટી બદલાઈ ગઈ. કેપેસિટરની ઉપરની પ્લેટ ધન નીચેની પ્લેટ ઋણ હતી, અહીંયા નીચેની પ્લેટ ધન ઉપરની પ્લેટ ઋણ થઈ ગઈ. રાઈટ? બસ આનો અર્થ એવો થયો કે હવે આ અર્ધચક્ર દરમિયાન કામ પૂરું થયું. બીજા અર્ધચક્ર દરમિયાન આ જ પરિસ્થિતિ આવવાની. આના પછીની જે સ્થિતિ આવશે એ સ્થિતિમાં ફરી પાછી અહીંયા મહત્તમ હતું તો અહીંયા ધીમે ધીમે ઘટાડો થશે, 2 આવશે, 2 પછી પાછું 0 થાય, 0 થઈને પાછું આ રીતે ઉલટાશે અને અહીંથી આમ આકૃતિ જશે, અહીંથી આમ આકૃતિ જશે. આ આખી ક્રિયા છે એ 0 થી t/2 વચ્ચે પૂરી થાય. એટલે એક ચક્રની આકૃતિ આપણે દર્શાવી. બાકીના ચક્ર માટે આપણે આકૃતિ દર્શાવવાની જરૂર નથી ને વર્ણન કરવાની જરૂર નથી પણ સમજવાની જરૂર છે, બરાબર? એટલે આપણે સમજતા ગયા કે ભાઈ બીજા અર્ધચક્ર દરમિયાન આ ખૂણાની કિંમત એવી જ રીતે થતી જશે એટલે કે q મહત્તમ I0, q0 I મહત્તમ. જ્યારે આ 0 ત્યારે આ મહત્તમ, આ 0 ત્યારે આ મહત્તમ અને એને કારણે ઊર્જા પણ એવી જ રીતે મહત્તમ અને શૂન્ય, મહત્તમ અને શૂન્ય થતી જાય. ખ્યાલ આવી ગયો? પરિસ્થિતિ સમજાણી આખી કે ન સમજાણી? હે? ઓકે, ક્લિયર? તો હું તમને લખી દઉં છું બાળકો. યસ બાળકો, આ વર્ણન તમારે આકૃતિ ઉપરથી યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. એમનેમ વર્ણન
ઊભે ઊભું ગોખવા જાશો તો નહીં થાય, પણ આકૃતિના આધારે તમે યાદ રાખશો તો ફટાફટ યાદ રહી જશે. જુઓ, આકૃતિ A માં પહેલા આકૃતિ A નું વર્ણન, એના પછી આકૃતિ B નું વર્ણન, એના પછી આકૃતિ C નું વર્ણન, એના પછી આકૃતિ D નું વર્ણન, એના પછી આકૃતિ E નું વર્ણન. આમ તમે મુદ્દાસર લખો તો આકૃતિ A માં મહત્તમ વિદ્યુતભાર Qm ધરાવતા કેપેસિટરને ઇન્ડક્ટર સાથે જોડેલ છે, ત્યારે કળ ખુલ્લી હોવાથી કેપેસિટરમાં સંગ્રહિત મહત્તમ વિદ્યુત સ્થિતિ ઊર્જા Qm²/2c તથા ઇન્ડક્ટરની ચુંબકીય ઊર્જા UB બરાબર 0 હોય જ, કારણ કે હજી પ્રવાહ પસાર થયો જ નથી આમાંથી. હવે t બરાબર 0 સમયે કળ બંધ કરતા આ કળ બંધ કરી કેપેસિટર પરનો વિદ્યુતભાર Qm શું થતો જાય? ઘટતો જાય, અને ઇન્ડક્ટરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ વધતો જાય, અને t બરાબર 0 થી t બરાબર t/4 સમયની વચ્ચે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા UE બરાબર Q²/2c અને ઇન્ડક્ટરમાં સંગ્રહિત ચુંબકીય સ્થિતિ ઊર્જા 1/2 Li² થાય. હજી આ ઊર્જા અહીંયા બે 50-50% છે એમ સમજો. આ ઊર્જા છે ને આ ઊર્જા પણ છે, એટલે મેં બે સૂત્ર લખ્યા, પણ બે માંથી એકયમાં મહત્તમ વિદ્યુતભાર ને મહત્તમ પ્રવાહ નથી. એ હવે બનશે આકૃતિ C માં જ્યારે t/4 સમયે તમે પહોંચો ત્યારે કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુત સ્થિતિ ઊર્જાનું મૂલ્ય 0 થાય, કેપેસિટરનું પેટ ખાલી, એટલે કે ડિસ્ચાર્જ થઈ જાય, કારણ કે Q બરાબર 0 થાય. જ્યારે ઇન્ડક્ટરમાંથી મહત્તમ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોવાથી તેમાં સંગ્રહિત ચુંબકીય સ્થિતિ ઊર્જા 1/2 Lim² મહત્તમ થાય. બરાબર. અને અહીંયા આકૃતિ D, આ D મુજબ t/4 થી t/2 સમય દરમિયાન ઇન્ડક્ટરમાં પાછો કરંટ શું થતો જાય? ઘટતો જાય, ડિક્રીઝ થતો જાય, અને કેપેસિટર ચાર્જ થવા લાગે. પરંતુ અહીં કેપેસિટરની પોલારિટી ઉલટાઈ જાય, એટલે કે જે પ્લેટ પોઝિટિવ હતી એ નેગેટિવ, નેગેટિવ હતી એ પોઝિટિવ. આકૃતિ E મુજબ t t/2 ટાઈમે ફરીથી કેપેસિટર રિવર્સ ઉલટાયેલી પોલારિટી સાથે સંપૂર્ણ ચાર્જ થઈ જાય, ત્યારે તેની ઇલેક્ટ્રિકલ એનર્જી મહત્તમ થઈ જાય, એટલે કે જે સ્થિતિ પ્રથમ હતી એ જ સ્થિતિ પાછી આવી જાય, Qm²/2c, અને ઇન્ડક્ટરની ચુંબકીય સ્થિતિ ઊર્જા પાછી કેવી થઈ જાય? મેગ્નેટિક 0. આમ આ પ્રક્રિયા આવતા અર્ધચક્ર દરમિયાન પુનરાવર્તન પામતી જાય. એટલે આપણે આ વર્ણન કર્યું 0 થી t/2 સુધીનું કર્યું, પછી t/2 થી 3t/4, 3t/4 થી t, એટલે આખું ચક્ર પૂરું થાય. તો વ્યાખ્યા શું? તો કે આપણે શું કાર્યક્રમ કર્યો ભાઈ? આપણે એ કાર્યક્રમ કર્યો કે આ વિદ્યુતભારો છે એને એક અર્ધચક્ર દરમિયાન દોલન કરાવ્યું, એટલે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે નો વિદ્યુતભાર ઇન્ડક્ટરને લીધે દોલન કરે છે, તેથી તેને LC પરિપથના શું કહેવામાં આવે? દોલન કહેવામાં આવે. રાઈટ? ઓકે, તો લખી લ્યો બાળકો. યસ બાળકો, સામાન્ય રીતે હું પ્રશ્ન લખી તમને સમજાવતો, એની સામે મેં આખો પ્રશ્ન એડવાન્સમાં લખી નાખેલો છે, એટલા માટે કે આમાં સરખામણી માત્ર કરવાની છે. આની અંદર કોઈ વસ્તુને સાબિત નથી કરવાની, જે છે એને સરખાવવાનું છે. આપણી પાસે બે વસ્તુ હાજર સ્ટોકમાં છે સાબિત કરેલી. એક ધોરણ 11 માં પ્રણોદિત દોલનનું સમીકરણ, વિકલ સમીકરણ, અને બીજું આપણું LCR પરિપથનું વિકલ સમીકરણ. વિકલ સમીકરણ બે પ્રકારના છે. એક આપણે દ્વિતીય ક્રમનું જે વિકલ સમીકરણ મેળવ્યું, સાબિત કર્યું હમણાં એ, અને ચેપ્ટરની સ્ટાર્ટિંગમાં આપણે LCR પરિપથનું વિકલ સમીકરણ સાબિત કર્યું હતું તે, કે જે આ રહ્યું નીચે. હવે એમાં તમારે સરખામણી કરવાની છે બંનેની. તો
અહીંયા માહિતી આપેલી છે, આ માહિતીને આધારે તમારે આ ટેબલ યાદ રાખવાનું છે. જો ટેબલ ભૂલાઈ ગયું તો આ માહિતી યાદ હોવી જોઈએ. માહિતી ઉપરથી જ આ ટેબલ તમારે ક્લિયર કરવાનું છે. ભલે આખે આખું ટેબલમાં બધા જ સૂત્રો આમાં આવી નથી જતા, પણ પૂછી શકાય. અને એવું નથી કે માત્ર ગુજકેટમાં જ પૂછાય. આ આગળ નીટ અને જેડબલઈ જેવી મોટી મોટી એક્ઝામો છે એમાં પણ પૂછાયેલ છે. બરાબર? એટલે ધ્યાન રાખજો, આ વર્ષે પણ હતો જ ક્વેશ્ચન, હમણાં સમજાવું છું. એલસી પરિપથના દોલનમાં વિદ્યુતભાર q નું વિકલ સમીકરણ d2q/dt² 1/LC × q = 0 આપણે મેળવ્યું હતું. અને કોણીય આવૃત્તિ ω0 સાથેના દોલન કરતા સ્પ્રિંગ બ્લોકના તંત્રનું વિકલ સમીકરણ આપણે આગળના ધોરણમાં મેળવેલું છે 11th માં d2x/dt² ω0x = 0, જ્યાં ω02 = k/m. એટલે આ k/m પણ મેં લખી નાખ્યું, જ્યાં k ને સ્પ્રિંગનો બળ અચળાંક કહેવાય. તો સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 માં સમાન શું? તો કે આ x અને આ q. બરાબર? તો ω02 1/LC = k/m થાય. બરાબર? તો 1/LC છે એ k/m સાથે સામ્યતા ધરાવે છે. તો k/m છે એ યાંત્રિક રાશિ છે, જ્યારે 1/LC એ વિદ્યુત રાશિ છે. બરાબર? એકલા k માટે કરો તો 1/c, એકલા k માટે 1/c અને m માટે ઓન્લી l. બરાબર? જો અહીંયા સેકન્ડ ઓર્ડરમાં આવી જતું હશે, કેપેસિટન્સ નું વ્યસ્ત એ સ્પ્રિંગના બળ અચળાંક k સાથે સામ્યતા ધરાવે, એટલે k છે એ 1/c સાથે સામ્યતા ધરાવે, m છે એ l સાથે સામ્યતા ધરાવે, ઇન્ડક્ટન્સ એ દળ એ પણ આપણે ભણી ગયા છીએ. હવે યાંત્રિક તંત્ર માટે F ma, તો A બરાબર dv/dt, અને dv/dt એટલે એનું સ્થાનાંતરનું 2 વખત 1/1 વિકલન d2x/dt². જ્યારે વિદ્યુતીય તંત્ર માટે E અથવા V પણ ચાલે, -L di/dt પરથી E -L d2q/dt². તો આના પરથી L અને M આ બે સામ્યતા ધરાવે. જો અહીંયા ખબર પડે છે સેકન્ડ ટાઈમ, અહીંયા આ વોલ્ટેજ છે એ બળ સાથે સામ્યતા ધરાવે છે, આ x છે એ q સાથે સામ્યતા ધરાવે છે. અને હવે આ બધાનું ગુરુ સમીકરણ આપણું LCR પરિપથનું L d2q/dt² R dq/dt q/c Vm sin ωt. અને આવી જ રીતે પ્રણોદિત દોલન માટે M d2x/dt² B dx/dt kx = f0 sin ωt. રાઈટ? અને આ પરથી યાંત્રિક રાશિ અને વિદ્યુત રાશિની શું થઈ શકે ભાઈ? સરખામણી. તો કેપેસિટન્સ પરનો વિદ્યુતભાર q એ સ્થાનાંતર x ના સમપ્રમાણમાં છે, મતલબ કે સરખામણી કરી શકો તમે x અને q. આત્મપ્રેરકત્વ L દળ m સાથે, એ પણ હમણાં જ આપણે જોયું, આ m છે એ L સાથે. બરાબર? અને અહીંયા m છે એ L સાથે ખબર પડે જ છે, બધું મેચિંગમાં જ છે. પ્લસ અવરોધ R, અવરોધ R, આ અવરોધ R દેખાય છે, એના જેવું જ અહીંયા કોણ છે? B. who is B? તો કે B ને કહેવાય અવમંદન અચળાંક. પછી ત્રીજું કેપેસિટન્સ નું વ્યસ્ત 1/c, 1/c એ k બરાબર છે. આમાંય ખબર પડે જ છે તમને. બરાબર? આ રહ્યો, આ k દેખાય છે, k દેખાય છે, અહીંયા 1/c છે, 1/c અને k છે. તો આ સરખામણી વાળો જે ભાગ દેખાય તમને એ માર્ચ 2020 માં પૂછાયેલો છે ખાલી જગ્યામાં. બરાબર? પછી ચાલકની આવૃત્તિ ઓમેગા એ ચાલકની આવૃત્તિ ઓમેગા d. હવે આ પ્રણોદિત દોલનનું સમીકરણ આપણે લખેલું નથી, બરાબર? પણ આ યાદ રાખજો, એકને ઓમેગા કહેવાય, આ ચાલક આવૃત્તિ જ છે પ્રણોદિત દોલન માટે. LCR પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ ω0 ખાલી સંજ્ઞાની વાત છે. તો યાંત્રિક દોલનની પ્રાકૃતિક આવૃત્તિ, કોની? યાંત્રિક દોલન, યાંત્રિક દોલન ની પ્રાકૃતિક આવૃત્તિ
એવી જ રીતે સંગ્રહ પામતો મહત્તમ વિદ્યુત ભાર, મહત્તમો એ પ્રણોદિત દોલનનો શું બતાવે છે? કંપ વિસ્તાર. એકલો q છે તો એ x ના સમપ્રમાણમાં છે. તો હવે મને કહો કે q નું તમે વિકલન કરો તો dq/dt બરાબર I મળે અને x નું વિકલન કરો તો dx/dt બરાબર v મળે. તો એમ પણ કહેવાય ને કે પ્રણોદિત દોલનમાં અથવા તો યાંત્રિક રાશિમાં વેગ છે એ જ ભાગ તમારો LCR પરિપથમાં અથવા વિદ્યુત રાશિમાં કોણ ભજવે છે. આ જે તમે સંચાલિત LCR પરિપથ લખેલું છે એ મૂળભૂત રીતે તમારી કેવી રાશિઓ જ બતાવે છે? વિદ્યુત રાશિઓ જ બતાવે છે. રેડી? પછી લાગુ પાડેલ વોલ્ટેજનો કંપ વિસ્તાર Vm. જુઓ અહીંયા Vm દેખાય? Vm એ Vm ની જગ્યાએ અહીંયા F0 છે તો એને ચાલક બળનો કંપ વિસ્તાર કહેવામાં આવે. એવી જ રીતે પ્રવાહ I એટલે dq/dt, વેગ v dx/dt. યાંત્રિક ઉર્જા કુલ યંત્રશાસ્ત્રમાં 1/2 kx², આ સ્થિતિ ઉર્જા, વત્તા 1/2 mv², ગતિ ઉર્જા. વિદ્યુત ચુંબકીય ઉર્જા, આ વિદ્યુત ઉર્જા q²/2c વિદ્યુત સ્થિતિ ઉર્જા અને આ ચુંબકીય સ્થિતિ ઉર્જા 1/2li². આમાંથી કોઈ પણ ક્વેશ્ચન છે એ તમને પૂછી શકાય. બરાબર? અને LC પરિપથ છે એ બહુ અગત્યના છે પૂછવા માટે, ગમે ત્યાંથી પૂછી નાખે. એટલે આ ટેબલમાંથી કોઈ પણ MCQ તમને પૂછવાની પૂરી શક્યતા. બરાબર બાળકો? હજુ પણ એક પ્રશ્ન મારા મગજમાં 2020 નો આવી ગયો છે તો એ હું હવે અહીંયા જગ્યા નથી એટલે કાઢી અને તમને હમણાં સમજાવું છું. 2 મિનિટમાં જ સમજાઈ જાય એવું છે. ઓકે બાળકો? તો હવે તમે આ લખી લ્યો વ્યવસ્થિત. યસ બાળકો, પહેલા હું તમને એક નાનો ક્વેશ્ચન LC પરિપથનો લાસ્ટ છે એ કરાવી દઉં અને એના પછી આપણે MCQ ભણી નાખશું. માર્ચ 2020 બોર્ડના પેપરમાં હતો, સામાન્ય છે એકદમ, પણ મેં તમને આ સમજાવી દીધો છે. બુકમાં ડાયરેક્ટ સમજાવેલો નથી વ્યવસ્થિત, ખાલી એમાં વર્ણન જ કરેલું છે, પણ મેં તમને વ્યવસ્થિત બોર્ડ ઉપર આકૃતિ દોરીને હમણાં જ સમજાવ્યો હતો આ જ લેક્ચરમાં. રાઈટ? તો પ્રશ્ન પહેલા જોઈ લ્યો. LC પરિપથના દોલનની ચર્ચા કયા બે કારણોથી વાસ્તવિક નથી? ભાઈ LC પરિપથ તમને ખાલી અહીંયા દોરી દઉં છું. આ C છે, આ ઇન્ડક્ટર છે. હમણાં જ આપણે ભણ્યા કે ઇન્ડક્ટરમાંથી પ્રવાહ પસાર થાય એટલે એમાં ચુંબકીય ઉર્જા સંગ્રહ પામે, આમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે. તો શું એવું બની શકે કે આમાંથી ચુંબકીય સ્થિતિ ઉર્જા એટલે કે ચુંબકીય ઉર્જા આમાં આવે તો આ પાછી એની પોલારિટી ચેન્જ થતી હતી, ચેન્જ થઈને ફરી પાછી વિદ્યુત સ્થિતિ ઉર્જા બને, પાછો વિદ્યુત ભાર અહીંથી નીકળી પ્રવાહના રૂપમાં આમાં પસાર થાય. શું આમ ચાલ્યા જ રાખે? જો આમ ચાલ્યા જ રાખે તો LC પરિપથના દોલનો ક્યારેય નાશ ન પામે? તો કે ના, એવું નથી. ઇન્ડક્ટરમાં કાંઈક અવરોધ તો હોય જ અને ઇન્ડક્ટરની અંદર અવરોધ હોવાને કારણે LC પરિપથના દોલનો સતત મંદ પડતા જાય, એટલે અમુક સમયે તેના દોલન અટકી પડે. માની લ્યો બે ઘડી કે આમાં અવરોધ નથી, તો પણ આ વિદ્યુત ચુંબકીય તરંગો અવકાશમાં વિકિરણ સ્વરૂપે ઉત્સર્જન થતા હોય, એટલે કે ઉર્જા 100% સંગ્રહ પામવાને બદલે ઉર્જા બહાર નીકળી જતી હોય. અને એનો જ ઉપયોગ આપણે રેડિયો અને ટીવી ટ્રાન્સમિશનમાં વિદ્યુત ચુંબકીય તરંગોનો ઉપયોગ કરીએ છીએ. અને આ વિદ્યુત ચુંબકીય તરંગો નામનું ચેપ્ટર એટલે આના પછીનું ચેપ્ટર. ઓકે? તો જોઈ લો બરાબર. દરેક ઇન્ડક્ટર અમુક અવરોધ તો ધરાવતો જ હોય, જેને લીધે વિદ્યુત ભાર Q તથા વિદ્યુત પ્રવાહ I નું અવમંદન થાય. અવમંદન થવું એટલે ઘટાડો થાવો, અને પરિપથની ઉર્જા ઘટે અને છેવટે દોલનો શું થઈ જાય? બંધ થઈ જાય. જો ઇન્ડક્ટરનો અવરોધ શૂન્ય હોય, ધારો કે શૂન્ય છે, તો પણ તંત્રની ઉર્જા અચળ રહેતી નથી. વાય? તે તંત્રમાંથી વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે ઉત્સર્જિત થાય
અને વાસ્તવમાં રેડિયો અને ટીવી ટ્રાન્સમીટરો આ વિકિરણ પર જ આધારિત હોય છે, એટલે એનો ઉપયોગ પણ ટ્રાન્સમિશનમાં કરવામાં આવે છે. હવે તમે જે ક્વેશ્ચન છે એ જરાક જોઈ લો. એ ક્વેશ્ચનની હું આકૃતિ દોરીશ, કોઈ ગણતરી નથી, સમજવાનું જ છે, એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે. રાઈટ? હવે આ તમારો t બરાબર 0 સમય છે, આ સમય તમારો t/4 છે, આ સમય તમારો t/2 છે, આ સમય તમારો 3t/4 છે, આ સમય તમારો t છે. રાઈટ? આપણે એક અર્ધ ચક્ર ભણીએ એટલે ખબર પડે. તો મેં તમને સમજાવ્યું હતું હમણાં કે અહીંથી જેમ જેમ ઉપર જતા જાઓ તેમ તેમ એક ઉર્જા વધતી જાય, બીજી ઉર્જા ઘટતી જાય. અહીંયા કેપેસિટરની ઉર્જા વધારે હતી, ઇન્ડક્ટરની ઉર્જા નહોતી. પછી અહીંથી ઉપર જતા જાઓ, સમય આગળ વધતો જાય t/4 સમય સુધીમાં, તો આની બરાબર વચ્ચેનું બિંદુ એવું આવે કે જે બિંદુએ બંને ઉર્જા સમાન હોય. આપણો પ્રશ્ન એ છે કે બંને ઉર્જા સમાન કયા સમયે હોય. બરાબર? તો આ ટાઈમ છે એ તમારો મતલબ મધ્ય બિંદુનો ટાઈમ, આ મધ્ય બિંદુનો ટાઈમ, એ ટાઈમ તમારો t/8 થાય. ઈ t/8 થાય પછી અહીંયા પણ આ જવાબ એ આવે, ભાઈ અહીંયા 3t/8 થાય. બરાબર? ઈ 3t/8 થયા પછી અહીંયા પણ આવે, આ ટાઈમ પણ હોઈ શકે, એટલે ઓપ્શન બદલી જાય. અત્યારે તો t/8 તમારો જવાબ આવશે કે t/8 એ બંને ઉર્જા સમાન થાય, પણ 3t/8 એ પણ સમાન થાય. બરાબર? પછી 5t/8 તમે કરો તો ત્યારે સમાન થાય. એવી જ રીતે 7t/8 કરો તો ત્યારે સમાન થાય. બરાબર? હજી આગળ વધો, અહીંયા 9t/8 કરો તો પણ સમાન થાય. બરાબર? અને 11t/8 કરો તો પણ સમાન થાય. બરાબર? જો અહીંયા t/8 એટલે t/4 અને 0 ની વચ્ચેનો ટાઈમ. બરાબર? આ t/8 તમે ગણો, એક એક તબક્કાને t/8 ગણતા જાવ તો t/8, 2t/8, 3t/8, 4t/8, બરાબર, 5t/8, 6t/8, 7t/8, 8t/8, એટલે 8t આવી ગયો. આમ આગળ વધતા જાવ તમે તો આ બધા ટાઈમે, આ બધા જ સમયે બંને ઉર્જાના મૂલ્યો કેવા હોય? સમાન હોય. એટલે આ બાબત તમે આકૃતિ દોરીને સમજેલી હોય તો જ આવા પ્રશ્નના જવાબ તમને આવડી શકે બાળકો. ઓકે? ક્લિયર? તો ચાલો હવે આ નાનો પ્રશ્ન લખી લ્યો ને આ પણ લખી લ્યો, એટલે આનો જવાબ કયો આવશે ભાઈ? t/8. ઓકે? યસ બાળકો. ઉદાહરણ 7.10 ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. પહેલા એની રકમ આપણે જોઈ લઈએ. કોઈ એરપોર્ટ પર સુરક્ષાના કારણોસર મેટલ ડિટેક્ટર દરવાજામાંથી એક વ્યક્તિ પસાર થાય. જો તે કે તેણીની પાસે કોઈ ધાતુની બનેલી વસ્તુ હોય તો મેટલ ડિટેક્ટર ધ્વનિ ઉત્સર્જિત કરે છે. અને આ ડિટેક્ટર કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? બહુ સિમ્પલ વસ્તુ છે પણ જાણવા જેવી છે. તમારામાંથી ઘણા બધાને આ એક્સપિરિયન્સ હશે કે એ એરપોર્ટ ઉપર જ્યારે જાય ત્યારે હંમેશા એક દરવાજામાંથી પાસ થાય અને તમારે પહેલા વહેલા તમારા ખિસ્સામાં સિક્કા હોય, મોબાઈલ હોય, ધાતુની કોઈ પણ વસ્તુ હોય તો એને તમારે એક બોક્સમાં મૂકીને બારોબારથી લઈ જવી પડે. તમારે એકલાને એમાં જવાનું છે. જો તમારા ખિસ્સામાં કોઈ ધાતુનો ટુકડો રહી જાય તો અત્યારે મોલમાં થઈ ગયું છે, મોલમાં તમે જાઓ તો એમાં પણ આ જ પરિસ્થિતિ આવે છે. તો તરત જ અવાજ ઉત્પન્ન કરે, ધ્વનિ ઉત્પન્ન કરે, એટલે ખબર પડે કે આ ભાઈના ખિસ્સામાં કંઈક ધાતુની વસ્તુ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આમાં શું બને છે એ આપણે જાણવાનું છે. રાઈટ? પ્રશ્ન સમજી ગયા તમે કે શા માટે એમાં ધ્વનિ ઉત્પન્ન થાય અને કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? તો જ્યારે કોઈ વ્યક્તિ
આવા મેટલ ડિટેક્ટર રાખેલા હોય એની વચ્ચેથી પસાર થાય ત્યારે એ મેટલ ડિટેક્ટરના ગૂંચળાની કોઇલની વચ્ચેથી જ તમે પસાર થાવ છો અને એ ગૂંચળાની કોઇલ r² વત્તા ઓમેગા l માઇનસ 1/ωc² બરાબર z. આમાં આ બે આવૃત્તિ એવા પ્રકારની હોય કે જેથી કરીને ઓમેગા l બરાબર 1/ωc થાય. આવું મેટલ ડિટેક્ટરમાં તૈયાર હોય એટલે કે મેટલ ડિટેક્ટર અનુનાદના સિદ્ધાંત ઉપર કામ કરે. આ અનુનાદની સ્થિતિમાં જ મેટલ ડિટેક્ટર હોય, સમજજો બરાબર. એટલે કે એની અંદર ચોક્કસ કેપેસિટરનું કેપેસિટન્સની સાથે ઇન્ડક્ટરને ઓમેગા વડે ટ્યુન કરેલ હોય. હવે તમે જ્યારે દરવાજામાંથી પાસ થાવ ત્યારે શું પ્રોબ્લેમ થાય? તો કે તમારા ધાતુના ટુકડાને કારણે એનો જે પ્રવાહ છે એ પ્રવાહમાં ફેરફાર થાય, એટલે કે એની અનુનાદની સ્થિતિ જોખમમાં આવે. અને અનુનાદની સ્થિતિ જોખમમાં આવે તો એલાર્મ વગડે એવી વ્યવસ્થા અંદર કરેલી હોય. એટલે તમે જો ધાતુનો ટુકડો લઈને જાઓ તો અંદર પ્રવાહમાં ફેરફાર થતો હોવાને લીધે તે ધ્વનિ ઉત્પન્ન કરે અને આ મેટલ ડિટેક્ટર અનુનાદના સિદ્ધાંત ઉપર કાર્ય કરે. કયા સિદ્ધાંત ઉપર? અનુનાદ. ઓકે, તો હવે લખી દઉં છું હું અને સાથે સાથે આપણે બીજો દાખલો છેલ્લો બચ્યો છે એ પણ ગણિત નાખશું. ઓકે, યસ બાળકો, હમણાં જ સમજાવ્યું મેં. મેટલ ડિટેક્ટર એસી પરિપથમાં થતા અનુનાદના સિદ્ધાંત ઉપર કાર્ય કરે. જ્યારે કોઈ વ્યક્તિ મેટલ ડિટેક્ટર ધરાવતા દરવાજામાંથી પસાર થાય ત્યારે ખરેખર તે ઘણા આટા ધરાવતી કોઇલમાંથી પસાર થઈ રહ્યો છે. ગૂંચળાને ટ્યુન કરેલ કેપેસિટર સાથે જોડેલ હોય છે, એટલે કે તે અનુનાદની સ્થિતિમાં તૈયાર જ હોય છે. એનો ફિક્સ પ્રવાહ હોય છે. બરાબર. જો તમારા ખિસ્સામાં ધાતુનો ટુકડો હોય તો પરિપથનો ઇમ્પિડન્સ શું થાય? બદલાઈ જાય. મેં હમણાં જ કીધું તમને. પરિણામે પરિપથના પ્રવાહમાં શું થાય? ફેરફાર થાય. તેને લીધે ધાતુનો ટુકડો ડિટેક્ટ થાય, એટલે પરખાઈ જાય, ખબર પડી જાય અને એલાર્મ તરીકે ધ્વનિ ઉત્પન્ન કરે. ઓકે, અને હવે તમારા ઉદાહરણનો લાસ્ટ દાખલો છે. રકમ બરાબર જોઈ લ્યો. સિમ્પલ છે રકમ. એ દર્શાવો કે એલસી પરિપથના મુક્ત દોલનમાં કેપેસિટર અને ઇન્ડક્ટરમાં કોઈ પણ સમયે સંગ્રહિત ઉર્જાનો સરવાળો કેવો હોય છે? અચળ. બે ઉર્જાનો સરવાળો કેવો હોય? અચળ. તો આપણે લખશું ભાઈ કે ધારો કે સંપૂર્ણ ચાર્જ કરેલા કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q0 છે અને તેને L ઇન્ડક્ટન્સ ધરાવતા ઇન્ડક્ટર સાથે જોડતા અનુનાદીય કોણીય આવૃત્તિ ઓમેગા 0 સ્ક્વેર બરાબર 1/LC હોય. બરાબર. અને હવે કોઈ ટી સમયે
કેપેસિટર પરનો વિદ્યુત ભાર અને ઇન્ડક્ટરના પ્રવાહના સૂત્રો નીચે મુજબ છે. मतलब કે qt બરાબર q0 cos omega 0 t અને it બરાબર માઈનસ q0 omega 0 sin omega 0 t. સમીકરણ નંબર 3. એ લોકોએ આની જે માઈનસ નિશાની ઉડાડવાની હતી નથી ઉડાડી, પણ એની રીતે જ ઉડી જશે. હમણાં જોજો એટલે ખ્યાલ આવી જશે તમને. બરાબર. હવે કેપેસિટર પર t સમયે ઊર્જા UE બરાબર 1/2 q²/c. બરાબર. અને તેથી 2 પરથી UE બરાબર 1/2 2c કરી નાખું છું અને q² ની જગ્યાએ આ લખી નાખું q0² cos² omega 0 t. અને આપણે સમીકરણ નંબર 5 આપી દઈએ. બરાબર. અને t સમયે ઇન્ડક્ટર ની ચુંબકીય ઊર્જા એ મેગ્નેટિક છે એટલે આપણે um લખશું. um બરાબર 1/2 Li². આને આપણે 6 આપીએ. બરાબર. અને તેથી 3 પરથી શું થશે? um બરાબર 1/2 Lm I². એટલે અહીંયા શું થઈ જશે? q0² omega 0² sin² omega 0 t. બરાબર. અને હવે 1 પરથી 1 ની કિંમત અહીંયા મૂકી દેવાની છે આપણે. બરાબર. તો અહીંયા શું થશે? um બરાબર 1/2 L into q0² into 1/LC sin² omega 0 t. રેડી? LL ઉડી જાય તો શું થઈ ગયું ભાઈ? um બરાબર q0²/2c into sin² omega 0 t. બરાબર. અને આપણે સમીકરણ નંબર કેટલા આપી દયો? 8. જો કુલ ઊર્જા જોઈએ છે તો કુલ ઊર્જા U બરાબર UE વત્તા um બરાબર. જો UE નું સૂત્ર આપણે મેળવેલું છે આ રહ્યું q0²/2c cos² omega 0 t q0²/2c sin² omega 0 t. શું કોમન નીકળશે ભાઈ? હે? q0²/2c કોમન નીકળે તો અંદર શું રહેશે? કયો? sin² omega 0 t વત્તા cos² omega 0 t. અને આની કિંમત તો કેટલી છે? 1 છે. તેથી u બરાબર q0²/2c. ભાઈ ઓરિજિનલ તમારી મહત્તમ
આ જે ઉર્જા અત્યારે તમને મળી એ મહત્તમમાં મહત્તમ ઉર્જા છે, આ બેની ભેગી છે. એટલે કે જો તમે ઇન્ડક્ટર અને કેપેસિટર બેને એકબીજા સાથે જોડી દો તો તેની કુલ ઉર્જા કદી બદલાતી નથી. ઉર્જાનું સ્વરૂપ બદલાય પણ ઉર્જા કેવી રહે છે? અચળ. ઓકે, તો આપણે ઉદાહરણના દાખલા થઈ ગયા પૂરા. આ બે લખી લ્યો તમે, બરાબર. અને આજે આટલું જ બાળકો. જય શ્રી કૃષ્ણ.